નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બેટા ગયા લેક્ચરની અંદર MS એક્સેલ ને આપણે ડિસ્પ્લે વિશે ભણ્યા હતા કે MS એક્સેલ ઓપન કરીએ તો એનો દેખાવ કેવો જોવા મળે છે. તો એના વિશે આપણે બધું જ અભ્યાસ કરી ચૂક્યા હતા, જેની અંદર કે ઉપરના પટ્ટાને બેટા ટાઇટલ બાર કહેવાય છે, એના નીચેના પટ્ટાને મેનુ બાર કહેવાય છે, સ્ટાન્ડર્ડ બાર સમજ્યા હતા, સ્ટેટસ બાર સમજ્યા હતા, પછી એક્ટિવ સેલ વિશે સમજ્યા હતા. ઠીક છે. એના પછી આપણે વિવિધ મેનુ વિશે આપણે ચર્ચા કરી હતી અને આજે આપણે જે શીખવાનું છે બેટા એ સ્ટેપ બાય સ્ટેપ હરેક મેનુ વિશે આપણે ટાઇટલ બાર, મેનુ બાર, સ્ટાન્ડર્ડ બાર વગેરે વગેરેની આપણે ઉપર છેલ્લી માહિતી લીધી હતી. પણ આ વિડિયોની અંદર આપણે કયા મેનુ બારની અંદર કયો ઓપ્શન આવે છે, એના માટે શું ઉપયોગ થાય છે, એ આજના વિડિયોમાં આપણે માહિતી લેવાની છે બેટા. તો ચલો, પહેલું છે જેનો આજે ટોપિક ભણવાનું છે, જેનું નામ છે એક્સેલના વિવિધ ભાગોનો પરિચય. શું નામ છે? એક્સેલના વિવિધ ભાગોનો પરિચય. તો બેટા એની અંદર પહેલું છે ટાઇટલ બાર છે. કયું છે બેટા? ટાઇટલ બાર. તો ચલો, એ દિવસે તો આપણે ઉપર છેલ્લી માહિતી લીધી. હવે આજે આપણે ટાઇટલ બારમાં શું વસ્તુ હોય છે આપણે જોઈ લઈએ. તો બેટા ટાઇટલ બારની અંદર ફાઇલનું બાય ડિફોલ્ટ નામ, આને કહેવાય છે, જેવું તમે એક્સેલ ચાલુ કરશો તો તમને યુનાઇટેડ વર્ડ એવું લખેલું આવશે, કાં તો માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ વર્ડ એ ટાઈપનું લખેલું આવશે. તો એને કહેવાય છે બેટા બાય ડિફોલ્ટ નામ કહેવાય છે. ફાઇલનું શું કહેવાય છે? બાય ડિફોલ્ટ નામ. જ્યાં સુધી તમે આ ફાઇલનું નામ નહીં બદલો ત્યાં સુધી તમારી ફાઇલનું નામ શું રહેશે? યુનાઇટેડ વર્ડ રહેશે, કાં તો માઇક્રોસોફ્ટ એક્સેલ વર્ડ એ ટાઈપનું લખેલું આવશે. એના સિવાય બેટા ટાઇટલ બારની જે લાઈન હોય છે એમાં જમણી બાજુ શું હોય છે? મિનિમાઇઝ હોય છે, મેક્સિમાઇઝ એન્ડ ક્લોઝ. આ ત્રણ બટન આવેલા હોય છે. શું? તો કે ટાઇટલ બારની જે પટ્ટી છે એની જમણી બાજુ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ એન્ડ ક્લોઝ બટન આવેલા હોય છે, જે આ ભાગમાં હોય છે. તો મિનિમાઇઝ એટલે કે સ્ક્રીનને નાની, મતલબ કે સ્ટેટસ બારની પર મૂકી દેશે, મેક્સિમાઇઝ એટલે કે નાની કરવા માટે, અને ક્લોઝ એટલે કે પ્રોગ્રામને બંધ કરવા માટે. આ છે બેટા ટાઇટલ બારમાં બસ આટલી વસ્તુ આવશે આપણે. જો તમે જેવું જ આપણે સેક્શન ખોલશો એમાં ટાઇટલ બાર ખાલી પાસે એમ રહેશે, ચાહે આપણે સેક્શન હોય, ચાહે વર્ડ છે કે ચાહે પાવર પોઈન્ટ છે, ટાઇટલ બારમાં સેમ ટુ સેમ જ હશે. વર્ડ હશે તો વર્ડનું પણ બાય ડિફોલ્ટ નામ MS વર્ડ હશે, અને એની પણ જમણી બાજુ ત્રણ કંટ્રોલ બટન આવેલા હશે. કંટ્રોલ બટન કહેવાય આને, કે જેનું પહેલું બટન છે મિનિમાઇઝ છે, બીજું છે મેક્સિમાઇઝ છે, અને ત્રીજું છે બેટા ક્લોઝ છે. ચલો એની પર છે. એની પછી આપણે ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી કે જે મેનુ બાર, ગયા લેક્ચરમાં પણ આપણે મેનુ બાર વિશે વાત કરી હતી કે જેમાં અલગ અલગ મેનુ હોય છે, જેવા કે ફાઇલ છે, ઇન્સર્ટ છે, ટેબલ છે, પેજ લેઆઉટ છે, હેલ્પ છે, પ્રિન્ટ પ્રિવ્યુ છે, આ વગેરે વગેરે આપણે ઓપ્શનો ભણ્યા હતા અને આપણે અભ્યાસ કર્યો હતો. તો એની અંદર તો કે મેનુ બારની અંદર તો કે ટાઇટલ બારની નીચેના આડા પટ્ટાને મેનુ બાર કહેવાય છે. પરીક્ષામાં પૂછે કે ટાઇટલ બારની નીચેનો જે આડો પટ્ટો છે એને શું કહેવાય છે? તો એ મેનુ બારનો આડો પટ્ટો છે. કે કયો બાર છે? મેનુ બાર છે. મેનુ બારની અંદર કેટલા મેનુ હોય છે બેટા? 7 મેનુ હોય છે. 7 કે 8 મિનિમમ મેનુ હોય છે. તો કે ટાઇટલ બારની નીચેના આડા પટ્ટાને મેનુ બાર કહેવામાં આવે છે, અને એની અંદર કુલ 7 મેનુ હોય છે. એના પછી છેલ્લે એક મેનુ છે હેલ્પ મેનુ છે. તો આ હેલ્પ મેનુનો ઉપયોગ મદદ મેળવવા માટે થાય છે. શાના માટે થાય છે? મદદ મેળવવા માટે. અને જેની શોર્ટકટ કી છે F1. હેલ્પ મેનુની શોર્ટકટ કી કઈ છે? F1. આ મદદ એટલે શું? તો કે બેટા ચલો, આપણે નોર્મલી કોઈ ગેમ રમતા હોય તો ગેમ રમવાની સાથે આપણે શું કરે, તો એની પહેલા આપણે એકવાર આખી ગેમના વિશે સમજી લઈએ કે કયું બટન શેના માટે ઉપયોગ થાય છે, કયા ઓપ્શનનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. આ બધું આપણે YouTube પર વિડિયો જોઈને એનું રેફરન્સ લઈ આપણે કોઈ વિડિયો જોતા હોઈએ છીએ, અને એના પછી જ આપણે ગેમ રમવાનું શરૂઆત કરતા હોઈએ છીએ. એ જ રીતે બેટા તો કે MS સેક્શનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે, એના મેનુમાં કોઈ પણ પ્રોબ્લેમ છે, આપણને કોઈ ખબર પડતી નથી, અને આપણા બાજુમાં કોઈ ભાઈ નથી, પપ્પા નથી, મમ્મી નથી, કે પછી કોઈ ટીચર નથી, તો તમે એકલા છો તો પછી શું કરવાનું? તો બેટા કશું જ નહીં, આ હેલ્પ મેનુમાં જવાનું. હેલ્પ મેનુમાં જશો તો તમને એકદમ ડિટેલમાં તમને માહિતી આપેલી હશે. તો તમને હેલ્પ મેનુનો ઉપયોગ આપણે મદદ મેળવવા માટે થાય છે. ચલો બેટા, તો હાલ આપણે શીખ્યા પહેલા બે ભાગ વિશે પરિચય કર્યો. એક ટાઇટલ બાર વિશે કર્યો અને એક મેનુ બાર વિશે કર્યો. તો કે ટાઇટલ બારની અંદર શું હોય છે?
તો કે ફાઇલનું નામ હોય છે જે બાય ડિફોલ્ટ હોય છે, જેને યુનાઇટેડ 1 કહેવામાં આવે છે. એના પછી એની જમણી બાજુ મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ એવા 3 કંટ્રોલ બટન આવેલા હોય છે. એના પછી ટાઇટલ બારની એક્ઝેક્ટ નીચે મેનુ બાર, તો કે ટાઇટલ બારની નીચેના આડા પટ્ટાને મેનુ બાર કહે છે. શું? ટાઇટલ બારના નીચેના આડા પટ્ટાને મેનુ બાર કહેવામાં આવે છે. એના કુલ મેનુ કેટલા છે બેટા? તો કુલ 7 મેનુ હોય છે. આ મેનુ આપણે આગલા વિડિયોની અંદર એકદમ એક મેનુ આપણે શીખવાનું છે કે કયા મેનુની અંદર કયા ઓપ્શન આવે છે, એ ઓપ્શનનો ઉપયોગ આપણે ક્યારે કરવાનો છે, એ બધું જ આપણે આગળના વિડિયોની અંદર શીખવાનું છે. અને એના પછી છેલ્લી લાઈન હતી કે આ મેનુની અંદર એક હેલ્પ નામનું મેનુ હોય છે, જેનો ઉપયોગ આપણે મદદ મેળવવા માટે કરીએ છીએ. અને જેની શોર્ટકટ કી કઈ છે? F1 છે. જેની શોર્ટકટ કી આપણે F1 દ્વારા આપણે હેલ્પ મેનુ ઓપન કરી શકીએ છીએ. તો બેટા આપણે શોર્ટકટ કીઓ પણ આગળના વિડિયોમાં શીખવાની છે. તો કે હરેકની કયા ફંક્શન માટે કે કઈ શોર્ટકટ કી હોય છે, આ પણ આપણે એક અલગથી વિડિયો બનાવીશું, જેની અંદર આપણે એક વિડિયોની અંદર બધી શોર્ટકટ કીનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. ચલો બેટા, ટાઇટલ બાર પતી ગયું, મેનુ બાર પૂરું થયું, અને હવે બેટા આવશે બીજા નંબરમાં છે સ્ટાન્ડર્ડ ટૂલબાર. કયું છે? સ્ટાન્ડર્ડ ટૂલબાર. તો ચલો સ્ટાન્ડર્ડ ટૂલબારની પહેલી લાઈન શું છે? મેનુ બારની નીચેના ભાગને સ્ટાન્ડર્ડ ટૂલબાર કહેવાય છે. શું કહેવાય છે બેટા? તો કે મેનુ બારના નીચેના આડા પટ્ટાના ભાગને સ્ટાન્ડર્ડ ટૂલબાર કહેવામાં આવે છે. પહેલું આવશે ટાઇટલ બાર આવશે, ટાઇટલ બારની એક્ઝેક્ટ નીચે મેનુ બાર આવશે, અને મેનુ બારની એક્ઝેક્ટ નીચે સ્ટાન્ડર્ડ ટૂલબાર આવે છે. ચલો, સ્ટાન્ડર્ડ ટૂલબારની જે પણ બટનો હોય છે એને ટૂલ બટન કહેવાય છે. સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર જે પણ મેનુ આવે છે એને આપણે ટૂલ બટન કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? ટૂલ બટન કહીએ છીએ. આપણે પરીક્ષામાં પૂછાય છે એવો ક્વેશ્ચન છે કે સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર જે ન્યૂ બટન છે, ઓપન બટન છે, સેવ છે, પ્રિન્ટ છે, તો આને શું કહેવાય છે? તો આને ટૂલ બટન કહેવાય છે. તો આની અંદર આપણને જે આની અંદર તો ઘણા બધા ટૂલ બટન હતા બેટા, પણ જે આપણા કામના છે એવા કયા છે? તો એક ન્યૂ બટન હતું, ઓપન હતું, સેવ હતું, પ્રિન્ટ, સ્પેલિંગ, કટ કોપી, એસેન્ડિંગ, ડિસેન્ડિંગ, ચાર્ટ અને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. તો કે 1 2 3 4 5 6 7 અને 8 and 9. આ 9 મેનુ ટૂલ બટન આપણે શીખવાના છે. તો ચાલો એની સ્ટાન્ડર્ડ ટૂલબારની અંદર આપણે પહેલું શીખીએ ન્યૂ. તો આ ન્યૂ લખેલું છે, તો બેટા આનો ઉપયોગ શેની માટે થાય છે? તો કે ન્યૂ નો ઉપયોગ થાય છે નવી ફાઇલ બનાવવા માટે. ન્યૂ ટૂલ બટનનો ઉપયોગ શેના માટે થાય છે? નવી ફાઇલ બનાવવા માટે. ચલો વેરી ગુડ. એની પછી ઓપન. તો ઓપન નો ઉપયોગ શું થાય છે? તો કે તમે જે પણ ફાઇલ સેવ કરી છે એ ફાઇલને ઓપન કરવા માટે ઓપન બટનનો ઉપયોગ થાય છે. મતલબ કે મેં પહેલા મારી જૂની ફાઇલ કોઈ કોમ્પ્યુટરમાં સેવ હશે, તે ફાઇલને મારે શોધવી હશે, એ ફાઇલની અંદર મારે બાકી રહેલું કામ પૂરું કરવું હોય, તો હું ઓપન બટન દ્વારા હું મારી ફાઇલને ઓપન કરી શકું છું. તો આપણે સાદી ભાષામાં કહીએ તો ઓપન એટલે શું? તો કે ફાઇલને ઓપન કરવા માટે. ચલો વેરી ગુડ બેટા. એના પછી છે સેવ છે. શું છે? સેવ. તો સેવ નો ઉપયોગ શું થાય છે? તો આ બટનનો ઉપયોગ ફાઇલનો સંગ્રહ કરવા માટે. મેં તમને પહેલા જ બેટા કીધું હતું. શું કીધું હતું? કે એક્સેલની અંદર ફાઇલનું બાય ડિફોલ્ટ નામ શું હોય છે? યુનાઇટેડ 1. પણ તમે તમારી ફાઇલનું નામ સેવ કરશો, ફાઇલને તમારે સેવ કરશો, એ સેવ કરતાની આ સાથે ઓપ્શન આવશે જેની અંદર આપણે ફાઇલ નેમ લખવાનું હોય છે. તો જેવું જ તમે તમારું ફાઇલ નેમ લખશો તો આ યુનાઇટેડ 1 નીકળી જશે, અને તમારી ફાઇલનું નામ તમે જે રાખ્યું હશે એ અહીંયા આવી જશે ટાઇટલ બારની અંદર. સમજ પડી ગઈ? શું કે જેવું જ MS Excel ચાલુ કરશો તો ફાઇલનું બાય ડિફોલ્ટ નામ શું હશે? યુનાઇટેડ 1 હશે, કાં તો MS Excel પ્રોગ્રામિંગ આ જ હશે. પણ જે વસ્તુ તમે તમારું ફાઇલનું કામ પૂરું કરી અને તમે તમારી ફાઇલને સેવ કરશો તો સેવ ઓપ્શનની અંદર તમને પૂછશે કે તમારે તમારી ફાઇલનું નામ શું રાખવું છે. તો જે તમે તમારી ફાઇલનું નામ રાખ્યું છે એ તરત જ ટાઇટલ બારની અંદર આવી જશે. એનો મતલબ શું થયો? કે તમારી ફાઇલ સેવ થઈ ગઈ છે. આ પણ એક વસ્તુ સમજવા જેવી છે. જો આપણને કેવી રીતે ખબર પડે કે આપણી ફાઇલ સેવ થઈ ગઈ છે? તો MS પ્રોગ્રામ ચાલુ હોય તો ટાઇટલ બારની અંદર આ બાય ડિફોલ્ટ નામ જતું રહેશે, અને આપણે જે આપણી ફાઇલ સેવ કરી છે એ નામ અહીંયા આવી જશે. તો આ ઓપ્શન હતો બેટા સેવ. તો સેવ નો ઉપયોગ શેની માટે થાય છે? તો કે ફાઇલને સંગ્રહ કરવા માટે થાય છે, મતલબ ફાઇલને સેવ કરવા માટે થાય છે. એના પછી પ્રિન્ટ
આ તો બધાને જ ખબર હશે બેટા કે પ્રિન્ટનો ઉપયોગ શું છે તો કે પ્રિન્ટ નીકાળવા માટે ઉપયોગ થાય છે. આની સાથે પ્રિન્ટ નીકાળતા પહેલા પણ એક ઓપ્શન બીજો આવશે કે પ્રિન્ટ લેઆઉટ. પ્રિન્ટ લેઆઉટનો ઉપયોગ બેટા આના અંદર લખ્યો નથી પણ એનો ઉપયોગ શાને માટે થાય છે કે તમે જે પણ પ્રિન્ટ નીકાળો છો તો એક ખરા તમે દેખી લો કે તમે તમારા પેજ ઉપર નીકાળશો તો એ પ્રિન્ટ કેવી આવશે. કોઈ સુધારો વધારો કરવો હોય તો એની અંદર આપણે સુધારો વધારો માર્જિન જેવો કરવો છે, ઇન્ડેક્સ કેટલી રાખવી છે, A4 સાઇઝ રાખવી છે વગેરે. આ બધું ચેક કરવું હોય તો પ્રિન્ટ લેઆઉટની અંદર આવે છે. એ કમ્પ્લીટ કર્યા પછી તમે પ્રિન્ટ નામના પર બટન ઉપર ક્લિક કરશો તો તમારી દસ્તાવેજ તમારો પ્રિન્ટ ઉપર ઝેરોક્સ થઈને બહાર આવશે. એના પછી છે બેટા સ્પેલિંગ એન્ડ ગ્રામર. આ શું છે? સ્પેલિંગ એન્ડ ગ્રામર બેટા. તો આનો ઉપયોગ શું થાય છે તો કે આપણે જે પણ લખ્યું છે આપણે આની અંદર જે પણ લખાણ લખ્યું છે એની અંદર બાય ડિફોલ્ટ કોઈ સ્પેલિંગમાં પ્રોબ્લેમ છે તો કોઈ ગ્રામરમાં પ્રોબ્લેમ છે તો એને સુધારો વધારો કરવા માટે સ્પેલિંગ એન્ડ ગ્રામર નામના ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો શેનો ઉપયોગ થશે બેટા સ્પેલિંગ એન્ડ ગ્રામર માટે તો કે કોઈ સ્પેલિંગમાં સુધારો કરવા માટે કાં તો ગ્રામર મિસ્ટેક છે આપણે જે પણ લખ્યું છે અને એની અંદર ગ્રામર મિસ્ટેક તમને લાગે છે તો એનો સુધારો વધારો કરવા માટે સ્પેલિંગ એન્ડ ગ્રામરનો ઉપયોગ થાય છે. એના પછી છે બેટા કટ એન્ડ કોપી. શું છે? કટ એન્ડ કોપી. તો કટનો ઉપયોગ શું થાય છે બેટા તમે કટ કરશો તો આ લખેલી વસ્તુ અહીંયાથી નીકળી જશે. આને સિલેક્ટ કરીને તમે ઓપ્શન કટ આપશો તો આ વસ્તુ અહીંયાથી નીકળી જશે. અને કોપી તો આનો ઉપયોગ બી સેમ છે. કોપીનો ઉપયોગ શું છે? વસ્તુને કોપી કરવા માટે. પણ આ બંનેમાં તફાવત શું છે? કટ કરશો તો અહીંયાથી વસ્તુ નીકળી જશે પણ કોપી કરેલી વસ્તુ એ જગ્યાએથી નીકળશે નહીં. આ બંનેનો આટલો તફાવત છે. અહીંયાથી વસ્તુ ડિલીટ થાય છે, અહીંયાથી વસ્તુ ડિલીટ થતી નથી. તો આની પણ આપણે શોર્ટકટ કી શીખવાની છે. બધાને શોર્ટકટ કી બીજી આપણે હમણાં વાત કરી ને કે હરેક મેનુની અંદર કયા મેનુનો શું છે એ પણ આપણે શીખવાનું છે અને બીજા વિડિયોની અંદર બધાની શોર્ટકટ કીઓ વિશે પણ આપણે એક વિડિયોની અંદર અભ્યાસ કરવાનો છે. એની અંદર છે એના પછી એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ. એસેન્ડિંગ એટલે ડિસેન્ડિંગ ક્રમની અંદર તમારે ગોઠવવાનું આવે. કોઈ ગાણિતિક કામ કરવું છે તો કોઈ ફકરો લખવો છે તો એને આપણે એસેન્ડિંગ કે ડિસેન્ડિંગમાં ગોઠવવું છે તો એના માટે પણ ઉપયોગ આ મેનુનો થાય છે. એસેન્ડિંગ કે ડિસેન્ડિંગનો ઉપયોગ કરી શકો છો. એના પછી ચાર છે. તમારે કોઈ એમએસ એક્સેલ ની કોઈ શીટ બનાવો છો, કોઈ દસ્તાવેજ બનાવો છો, કોઈ ગાણિતિક કામ કરો છો, કોઈ કંપનીમાં પ્રોજેક્ટ કામ કરો છો તો એની અંદર ચાર્ટની જરૂર પડે છે. તો ચાર્ટ નામના ઓપ્શનની અંદર પણ આપણે લાઈન અને ચાર્ટ લાઈ શકીએ છીએ. એના પછી છે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. તો ફાઇન્ડ નો મતલબ થાય છે ડેટા શોધવા માટે. મતલબ કે તમારે કોઈ પણ વસ્તુ શોધવી હોય લખેલી વસ્તુમાંથી તો ફાઇન્ડ નો ઉપયોગ થાય છે. રિપ્લેસ તો કે ચેન્જ કરવા માટે. મતલબ કે સિમ્પલ વસ્તુ છે. મારે ટાઇટલ બાર આખા પેજની અંદર શોધવું છે તો ફાઇન્ડ નામના ઓપ્શન પર ક્લિક કરીશ અને એની ઉપર હું ટાઇટલ બાર લખીશ તો ટાઇટલ બાર ઉપર હાઇલાઇટ થઈ જશે અને ટાઇટલ બારની જગ્યાએ મારે મેનુ બાર લખવું છે તો હું શેમાં જઈશ? રિપ્લેસમાં જઈશ. રિપ્લેસમાં બે ખાના આવશે. એમાં પહેલાની અંદર ટાઇટલ બાર લખવાનું કે જે બદલવાનું છે અને એની જગ્યાએ શું બદલવું છે તો કે મેનુ બાર. તો નીચે શું લખવાનું? મેનુ બાર. અને પછી જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો ટાઇટલ બારની જગ્યાએ મેનુ બાર આવી જશે. તો બેટા આ હતા આપણા ત્રણ મેનુ. ટાઇટલ બાર શીખ્યા, મેનુ બાર શીખ્યા અને સ્ટાન્ડર્ડ ટૂલ બાર શીખ્યા કે જેની અંદર કઈ કઈ વસ્તુઓ આવે છે. ટાઇટલ બારની અંદર શું આવે છે, મેનુ બારની અંદર શું આવે છે અને સ્ટાન્ડર્ડ ટૂલ બારની અંદર શું આવે છે. આ આપણે આ વિડિયોની અંદર આપણે અભ્યાસ કર્યો. થેન્ક યુ બેટા.